અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ પ્રોપર્ટી શોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને પોસાય તેવા વિભાગમાં ઘર બનાવવા વિનંતી કરી હતી. સામાન્ય નાગરિકો ₹10 લાખથી 50 લાખ સુધીમાં ઘર મેળવી શકે તેવા ઘર બનાવવા વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ક્ષયમુક્ત ભારતનો ઉદ્દેશ્ય છે, જેમાં બિલ્ડરોએ પણ યોગદાન આપવું જોઈએ. બિલ્ડરો વિવિધ પ્રકારની ફૂડ કીટ આપીને સમુદાયને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકાઉ વિકાસ અને સૌના લાભ માટે પણ જણાવ્યું હતું. નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે. અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધુંય તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું. પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈનો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ. એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ. આ કોન્ફરન્સ ખૂબ મહત્ત્વનું એટલા માટે છે કે આ કોન્ફરન્સ એ માત્ર એસજી હાઈવે કે પ્રાઇમ એરિયાના જ પ્રેઝન્ટેશનો અહીંયા નથી. અહીંયા જે પ્રકારે અમદાવાદના તમામ સેક્ટર્સના બધા જ પ્રેઝન્ટેશન્સ અલગ અલગ એરિયાના કરવામાં આવ્યા છે અને જે માહિતી પ્રાપ્ત થઈ એ પ્રકારે 55થી વધારે અમદાવાદના એરિયાના લોકોએ આ એક્સપોની અંદર ભાગ લીધો છે. આ ખૂબ મોટો વિષય છે અને આ જ પુરવાર કરે છે કે અમદાવાદ એ આવનારા દિવસોની અંદર ઇન્ટરનેશનલ સિટી તરફ આપણે આગળ વધી રહ્યા છે અને ખૂબ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છે.